પશુ પક્ષીથી માંડીને બધા વેપારી લગા સમજી જાય ને તમે તમારો બધાનો કહેવાય કે ખૂબ ખૂબ આભાર. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા પાંગજે વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો પહેલાં તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. અને કેટલા વાગ્યા ને હું તમને પહેલાં દેખાડતો મિત્રો, જોઈ લો મિત્રો. 10 વાગ્યા મિત્રો. ને હું આ શું કહેવાય કે 7:18 ઉઠ્યો હતો, મોડો ઉઠ્યો હતો છે ને એવું કંઈ ના મિત્રો, રિયાલિટી હોય ને કહી શકાય. ને શું કહેવાય કે 4 વાગ્યા વાર ઉઠતો હતો. જીને મારી શું કહેવાય કે ગઈકાલની સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જોયા ને એને ખબર હશે કે હું કામ કરતો હતો નહીં. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને એ ધાબામાંથી આવી ગયા ને શું કહેવાય કે 10 વાગ્યાનો નજારો આવે છે, જોઈ લો. આ બધા માણસો કામે ચડી જાય મિત્રો. નાય ભાઈ જોઈને ફ્રેશ થયા ને મિત્રો. હસતા આપણે શું કહેવાય કે જે કામ કરીએ જ કરવાનું છે. આપણે શું કરવાનું છે, પાણી વાળવાનું છે કપાસમાં. અચ્છા, તો ચલો કન્ટિન્યુ. જેને પાણી વાળતા ન આવડતું હોય એને પાણી વાળતા શીખવાડે, ખેતી કરવા શીખવાડી દે. તો ચલો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આપણા લોકેશન આ મોટરનું પાણી આવે મિત્રો, એટલે આમ થઈને આડીએ જશ. ને આગલી ક્લિપ છે ને આમેલી શૂટ કરી હતી. ચલો હું તમને આડીઓ બતાવું. તો મિત્રો આયલી છે ને એ પાણી નિરાતનું છે ને આડીયામાં થઈને ફાટલામાં ચડે. રાપવું હોય ને મિત્રો દેશી બધા ફાટલું કે એમ. આડી તમને શું કહેવાય કે હથિયાર બતાવું ખેડૂતનું. આ મિત્રો હથિયાર છે સ્પેશિયલ પાવડો કહેવાય. શું પાવડો? બાકી કપા ઓલા શનિવારે વીણો છો, પાછા શનિવારે થઈ જાય ડાબકા, જોઈ લો કપાસ. તો ચલો કન્ટિન્યુ. તો શું કહેવાય કે મિત્રો પાછા ધાબામાંથી આવી જાય મિત્રો. ને હું પાણી કઈ સાઈડ વાળો ખબર છે? બોલે હા કપા કાપરો થઈ. મોબાઈલમાં તો મિત્રો તમને જરીક જ દેખાતું હોય. મિત્રો કામ કરવાનું નહીં એટલે મોટો થઈ જાય. क्या बोला तूने? ને શું કહેવાય કે આ ધાબામાંથી લઈ ઉતારું જો. ચલો કન્ટિન્યુ. ને આજનો નજારો મિત્રો આમ પવન છે કે ઘટે નહીં ને એવું જોઈ લો. આમાં પહેલાં ગઈ શનિવારના બ્લોગમાં મેં તમને દેખાડ્યું તો આ બે ખેતરોમાં માંડવી હતી, અટાણે કાઢી નાખી મિત્રો. ને એ લોકો વીણવાનું ચાલુ કરી દીધું. તો ના જઈને તમને બતાવું. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો છે ને હાલતા પાછા શું કહેવાય કે અહીંયા હતા નાની પાછા ઓલા હેઠે જાય. તમને તો લાગતું કે જરી કેવું છે પણ કન્ટિન્યુ રહેજો. જો કેટલું છે ને એ ખાલી. ને શું કહેવાય કે કપા કેમ છે જરા કમેન્ટ કરજો મિત્રો. છેલ્લો જે વરસાદ થયો ને અહીંયા પથારી તો ફેરવી નાખી, તો શું કહેવાય કે હેલા કરે. તાતપુત્ર છે, શું કહેવાય તાતપુત્ર. ખેડૂત પુત્ર છે એટલે બધું સહન કરવું પડે. ખેડૂત જેટલું કોઈ સહન ન કરે છે એમાં બધા ખાય. પશુ પક્ષીથી માંડીને બધા વેપારી લગા સમજી જાય ને તમે. ચલો કન્ટિન્યુ. પાછા મિત્રો આપણે આપણા લોકેશન આવી ત્યાં જો માંડવી વીણેશ આખા ખેતરમાં. આડે ધાબા પરલી તમને બતાવશે ને મિત્રો, એ ખેતર જ છે જાઓ. તો ચલો પાણી વાળતા કન્ટિન્યુ. अच्छा ठीक है. તો મિત્રો તમારો બધાનો કહેવાય કે ખૂબ ખૂબ આભાર. સપોર્ટ કર્યો એને પણ, ને નો સપોર્ટ કર્યો એને ડબલ. કેમ કે મિત્રો ઘરના કરતાં છે ને બહારવાળા વધારે સપોર્ટ કરતા હોય. ને હા આપણે શું કહેવાય કે 260+ યુટ્યુબ ફેમિલી થઈ ગઈ. ઇન્સ્ટા અને ફેસબુક તો આગળ છે. તો બધાનો શું કહેવાય કે દિલથી ખૂબ ખૂબ આભાર. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે 1 વાગી ગયો ને હવે આપણે છેલ્લા ચારામાં પાણી જશે. હવે આપણે જવાનું છે ઘરે. આપણું આ પેડું આપણું હથિયાર. તો ચલો આપણે આપણું હથિયાર લઈ હવે આપણે ઘર સાઈડ નીકળી જઈએ, કેમ કે હવે ટાટર પાડવાનું છે. તો હાલો હવે હું તમને બધું વાઈફને દેખાડું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી આ છે ભાઈ મિત્રો, આ છે ટાટર. આટલી બધું ઓપરેટર થાય ને અટાણે હવે શું કહેવાય કે બકાલા માર્કેટમાં પાણી જશે. તો હવે શું કહેવાય કે આપણે સૂતા નથી
48 કલાક પૂરી થાય, 2 કલાક જ સૂતો છું મિત્રો. તો હવે પછી મળીએ કોઈ નહીં, સાંજે મળે કંઈ નક્કી નહીં. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે 1 વાગ્યા પછી પાછા કયા મેળા જાઉં. એટલા વાગ્યા ને મિત્રો હું 3 વાગ્યાનો આટા જ મારું, મેં બ્લોગ ચાલુ નહોતો કર્યો. ને હવે શું કહેવાય કે જો તો મસ્ત કેમ લાગે, કંઈ ઘટે નહીં છે. ને મારા મા પર કેસ ચાલો બોલો શું છે તમારી મિત્રો? ઘઉં ચોખા લેવા જવાનું છે. તો હવે શું કહેવાય કે વ્લોગનું એન્ડ કરી નાખીએ. મેં તમને ખેતી શીખવાડી દીધી આજની. તો આજના વ્લોગમાં તમને મજા તો નહીં આવી, પણ તમે બધા કમેન્ટ કરજો કે તમને કેવો વ્લોગ જોઈએ ને, પ્રેન્ક ને કોમેડીના આને તેને. બાકી શોર્ટમાં તો તમને ખબર જ છે આપણું ઓલરાઉન્ડર કોમેડી વધારે હાલે. તો ચાલો લાઈક કરો, પછી જય શ્રી રામની કમેન્ટ કરજો, અને પછી સબસ્ક્રાઈબ કરતા જજો. બાય એન્ડ રાધે રાધે.